ભાભી મને તો એ ખબર નથી પડતી કે આ ઘરનું શું થવા આવ્યું છે. આ કહેતી હતી બધાને કે મહેન્દ્રભાઈને સમજાવો, પાછા વાળો, કોઈ પાછા ન વાળ્યા. સાંભળ્યું ને એણે શું કીધું? લગ્ન કરી તી છોકરી હારે જ કરી, બાકી કોઈ હારે નહીં કરું. મને નથી સમજાતું જીજ્ઞા. મહેન્દ્રભાઈ ખબર નહીં કોના કેવાથી સડી ગયા છે કે ભૂંદરા જેવી ને પૌણીને લાવવાની વાત કરે છે. હું તો તને હાસું કહું છું, એને તો શેના ઘરમાં માન જ નથી આપવાનું થતું. હું માન આપી તો આ ઘરમાં રહે ને. અને જો મહેન્દ્રભાઈ આપણા દેર છે ને તો આપણે એની ભાભીઓ છે. હો ભાભીઓને શું કરો? એ છોકરી આ ભાગેડો આપણા ઘરમાં આવી છે, શું થાય ને એ જ ખબર નથી પડતી. હું તો તમને કહી દઉં છું ભાભી, શું એને કઈ કામકાજ નહીં આવડે ને તો હું તો એને હાકી લઈ, એનું કઈ સાંભળી નહીં. તો નહીં સાંભળ તારે મોઢે ઝાટકી દેવાનું, બધા કામ સિંધા સિંધ કરવાના. કામ હે નહીં ન કરાય, કઈ એના રૂપ જોવા થોડા ને લાવી છે. એકવાર ઘરમાં તો આવવા દ્યો. એને બહુ શોખ છે ને આપણા ઘરની વહુ બનવાનો. કેમ વહુ બનાવી ને આપણા ઘરની એ હું એને શીખડાવી દઉં, બતાવી દઉં. આપણે 500 માણા વચ્ચે લગ્ન કરીને આવ્યું છે ની મારી બેટી ડાયરેક્ટ સીધી લે. અહીંયા હું અંધાઈ થૂથું કરશે આપણા ઘર ઉપર કે ભગાડીને છોકરી લઈ આવ્યો અને ભાગીને છોકરી આવી હારી ના હોય. તમને તો ખબર છે ને હાવ કેવી હશે, એ તો કોણ જાણે. આખા ગામના માણસો એના પર નજર બગાડશે. જોજે ને તું બગાડશે જ ને. અને મને તો એ બીક છે કે એ આવી છે ને એટલે મારું તો હાવ માન ઘટી જાય. તમને અને બાને બેને એ સારી લાગશે, પછી આ જૂની જીજ્ઞા તો હંધાઈને ભૂલાઈ જાય. તું તો કોઈ દી નહીં ભૂલા. તું તો અમારી માનીતી વહુ છો હે, અને તું મારી તો લાડકી દેરાણી છો. અને બાની પણ. બા તો હંમેશા મારા કરતાં વધારે તને માન આપ્યું છે, અને તારું માન તો આ ઘરમાં મારા કરતાંય વધારે રહેશે. હું આપું છું ને તને માન, તું તારે તું પણ યાદ રાખજે, એને આ ઘરમાં આપણે માન નથી આપવાનું, એટલે નથી આપવાનું. તમારી ઉપર તો મને ભરોસો છે કે તમે નહીં ફરો, પણ બાની તમને ખબર છે ને કે જે નવી વહુ આવે એટલે બાનું માન એના બાજુ વહી જાય. પેલા બા તમને કેટલું માન આપતા હતા. મારા લગ્ન છે તો મને માન દેવા માંડ્યા, હવે એને દે. એટલે આપણે આ બેની ઘરમાં કઈ વેલ્યુ જ નહીં રહી ભાભી. આપણું તો કોઈ માનશે નહીં કાંઈ. તું ચિંતા કરમાં તું તારે. હા મહેન્દ્રભાઈ બહુ સડ્યા છે ને આ સોડી વાહે, પણ એ એક દી પસ્તા હે જોજે. કારણ કે એક દિવસ એને ધક્કો મારવાની છે. કારણ કે આપણા ઘરમાં કામ બધા વધી જાય એટલે કામ કરતા જોર આવશે, એટલે બેન હટ સટકશે. જોજે કામ તો બધાય કરાવું. જો બહુ શોખ છે ને એને, એનો હંધોય શોખ હું પૂરો કરી નાખે. મને તો એ થાય મહેન્દ્રભાઈને કેવી હારી હારી છોકરી બતાવી હતી. મારી માસીની છોકરી બતાવી હતી, તમારે બેનપણીની છોકરી બતાવી હતી, મારી હગી નાની બેને બતાવી હતી, તો એણે ના પાડી દીધી. હવે તમે કહો મારી બેનમાં હું કંઈ ખોટ છે? મારી બેન કેવી હારી દેખાવડી છે. રૂપનો અંબાર છે તાર જેમ. તું કેટલી રૂપાળી છો, પણ ઉપાધિ કેરમાં તું તારે એ છે ને હવના ભાવમાં ખપે. સાંભળતું આ નોરતા આવશે, દિવાળી આવશે, હાતમ આઠમ આવશે, ગણેશોત્સવ આવશે, તો આપણે બધું સારું સારું પહેરશું ને ઓઢશું ને એની પાસે કાંઈ નહીં દેવું નહીં. અને જો બહુ છે ને તમે ડાયના થતા નહીં હો કે લે જલપા તું કઈ તારા પિયરથી નથી લાવી તો હાલે મારા હારા હારા. મને તમારી ખબર છે તમે હાવ ભોળા છો. નો ભોળી બનવું, હવે નો બનવું. બસ તને પૂછ્યા વગર પાણી નહીં પીવું. એક વસ્તુ દેવા નથી થતી. બધું હારી હારી વસ્તુ આપણે બેન પહેરવાની, મેશિંગ કરવાનું, અને ભલે પોહાય ને એમ રહેતી. ભાભી હું કહેતી હતી તમારા પાટલા મને પહેરવા દો ને, મને બહુ ગમે છે. તે પહેલે છે ને તું તારે તો આમ તો નહીં નીકળે મારે. હું પણ કાલ પમદી કાઢી દે પહેલે છે. હા અમે તમને ફિટ થઈ જાય ને. તમારું બાવડું જાડું થઈ ગયું છે ને તો મન થઈ જાય. મારે જા જૂના થઈ ગયા છે. કાંઈ નહીં તું તાર પહેરજે, હું તને કાઢી દે બસ. અને આમ જો તહેવાર આવે ને તો ઓલી પાસે હંધી રસોઈ કરાવડાવીશું આપણે, અને આપણે ફરવા વહી જાઉં અને ધમકાવીને કેવું કે કોઈને કહેતી નહીં. હા હા તમે આપણે મેળે વહી જાઉં. એ ભલે છે ને ફાફડા પૂરી બનાવ્યા કરતી. અંધુ એને જ કેવું તું બનાય એને કે અમે ખેતર વૈસા ને ખેતર જઈને આપણે ત્યાં જઈને આરામ કરશું. એટલે બાને તો એમ થાય કે મારી બે મોટી બહુ ખેતર જઈને આરામ કરે છે, બેઠી છે ત્યાં નથી એમ. હા આપણે છે ને ખેતરના બાને ત્યાં કામ કરવા વહી જાવ. કામ તો બાનું ખાલી, પણ આપણા ઘરવાળા એ બાને રહેવું તો ખરી આપણે. પણ આ મહેન્દ્રભાઈ કઈ ઓછા નથી હો. લાગે કેવા આમ ડાયબલી જેવું ડાસું. આવી સોડી પટાઈ બોલ પરબારા લઈ આવશે, શરમ નહીં આવે ને. એ જ વાત છે. મને તેમ હતું કે મહેન્દ્રભાઈ કેવા ભોળા છે એટલે જ મારી બેન બતાવી હતી, પણ કાટ નીકળા કાટ કપટી નીકળા કપટી પરમ કરીને બેઠા. લે જે થાય ને હારા હાટું થાય. હા સાવા દે ને. આપણે શું છે, આપણે ટેસ્ટ થી ટેસ્ટા કરો. હાલો દી આઈટમું રાંધી નાખું. હા તમે બેહો, હું રંધાવું છું. ના ભાભી ના બેહો નહીં, બસ તમે ના પાટલા કાઢી દેજો, મને પહેરવા છે. સારું સારું. મને કીધું હતું કે જલ્દી આવજે, હું તો જલ્દી આવી ગયો, પણ આ હજી આવી નહીં. અહીંયા ઉપાધિના પાર નથી.
આવી ગઈ, સારું છું જલ્દી આવી તે. કેટલી ઉતાવળથી ને આવી તમને ખબર છે? ખબર જ હોય ને, હાફી ગઈ છે જોની, શ્વાસ ચડી ગયો. હા બોલ જલ્દી. હવે છે ને આપણે ભાગીને લગ્ન કરી લઈએ હવે. એટલે તારા ભાઈને તે વાત કરી? મારા ભાઈને છે ને મેં વાત કરી હતી એ તે દી નહોતી હું મળવા આવી હા. તો મારો ભાઈ ડેલીએ જ ઊભો હતો. અરે ભગવાન. તેને ખબર પડી ગઈ આપણા બેયની. મેં એને ઘણાય બાના બતાવ્યા હતા. હું મારી બેનપણીને ઘરે ગઈ હતી ને માર્કેટે ગઈ હતી ને તો મને કહે કે મને હંધી ખબર છે એ કે આજ પછી કે તે ઘરની ટેલીને બાયણે પગ મૂક્યો છે ને તો મારી નાખી એ કે. મારી બારી નથી ને તને? ના આવે એટલે હવે છે ને આપણે ભાગી જાય. બીજો કોઈ આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. મેં તો તને ત્યારે કીધું હતું ને કે આપણે ભાગી જઈએ, પણ ત્યાં કીધું હતું કે 2-4 દી જવા દઈએ ને પછી આપણે કંઈક કરશું એમ. મને થોડી ખબર હતી કે મારો ભાઈ આવું કરશે. તારા ભાઈને મનાવ્યો હોત તો આ ઘર મેળે લગ્ન થયા હોત ને તો સારું હોત વધારે. હું એવું જ ઈચ્છતી હતી કે ઘર મેળે લગ્ન થઈ ગયા હોત ને તો ઉપાધિ નહોતી, પણ મને નથી લાગતું કે આ ઘર મેળે લગ્ન થાય. મને છે ને ભાગીને લગ્ન કરવામાં વાંધો નથી અને ન્યા આવવામાં વાંધો નથી. પછી જો હું એકવાર ન્યા આવી ગઈ ને પછી અહીં સમાધાન નહીં થાય. તારી વાતે સાચી છે, કારણ કે 2 ગામ વચ્ચે દુશ્મની છે એટલે તારો ભાઈ ક્યાંથી માને. અને આમે તે અને ભાગીને બીજી વાત હા કે જો હું ત્યાં આવું ને તો મને માન ન મળે તો કાંઈ નહીં, પણ મારું છે ને અપમાન ના થવું જોઈએ, કારણ કે હું મારું બધું છોડીને આવું છું. અરે ગાંડી, કેવી વાત કરશો તું? ભલે ને આપણે ભાગીને લગ્ન કર્યા હોય, મંદિરમાં લગ્ન કર્યા હોય, એનો મતલબ એવો થોડો છે કે તું મારે ઘરે આવે એટલે તને સન્માન ન મળે, તારું અપમાન થાય, એવું થોડું હોય. હું પૂરી કોશિશ કરીશ કે ઘરમાં તારું જે સ્થાન હોવું જોઈએ ને એ તને મળે. તું જરાય ઉપાધિ કરીમાં. બસ હું આટલી જ આશા રાખું છું તમારી પાસેથી ને. મને ખબર છે કે મારો ભાઈ છે ને ક્યારે સમાધાન નહીં કરે, કારણ કે આ ગામ વચ્ચેની દુશ્મની છે ને એટલે. તું એ ચિંતા કરીમાં નહીં, સમાધાન 2 ગામની દુશ્મની છે ને ત્યાં સુધી નહીં થાય, પછી થવાનું હશે તો થઈ જ જાય. અને આમે તે કોઈ ભાઈ છે ને એની બેનથી વધારે ટાઈમ દૂર રહી જ નથી શકતો. આજની તો કાલ સમાધાન થઈ જાય. અને રહી વાત તું કહેશો ને અપમાનની, અપમાન તો તારું હું છે ને મારા ઘરમાં થવા જ નહીં દઉં. તું છે ને નાની દેરાણી છો ને તો નાની દેરાણીનું સ્થાન તને અપાવીને જ રહીશ. તું તારે મારે કંઈ પણ કરવું પડે. ભાભી તો સારા છે ને? બધાય સારા સ્વભાવના છે. હા, બધાય પ્રેમ લગ્ન ને હા વિરુદ્ધ તો છે, પણ તું ઉપાધિ એ બધી કરીમાં, હું છે ને મનાવી લઈ બધાને. તો હવે શું કરશું આપણે? તો વાટ શું જોવાની હોય? આ છે ગામમાં દેવળ છે પાદરે, તો દેવળમાં જ લગ્ન કરી લઈ અને સીધા મારા ઘરે. એટલે તારે છે ને પાછું તારા ઘરે જવું જ નહીં. શું કહેશ તું? ઘડીક એવો વિચાર આવે કે નથી ભાગવું, અને ઘડીક એમ થાય છે કે મારો ભાઈ માનશે નહીં ને તો આપણા બેના લગ્ન નહીં થાય. તો એ જ કહું છું, જો ભાગીને લગ્ન નહીં કરીએ ને તો તું તારા ઘરે ને હું મારા ઘરે. નથી તું જીવી શકવાની, નથી હું જીવી શકવાનો. એકબીજા વગર છે ને આ બેનું જીવન જ નહીં કપાય. તમારી વાત તો હાસી છે. મનમાં કમ કરીને ભાગવું જ જોઈએ મારે. ઘરે શું કહીને આવીશો તું? ઘરે તો મેં એમ કીધું છે કે ઓલા ગંગુ માસીને ઘરે જાઉં છું, એને મજા નથી ને તો મને બોલાવી હતી. તારો ભાઈ દવાખાને જાઉં છું. તારો ભાઈ ઘરે હતો? હા, ભાઈ ઘરે હતો. એમ કીધું ને તો મને જવા દીધી, અને બેનપણીનું ને એવું કહું ને તો મને નથી જવા દેતો. આ તો કાંઈ વાંધો નહીં, હાલ હવે વધારે વાટ જોઈ નથી આપણે, સીધા દેવળે. મેં છે ને ત્યાં પૂંજારી દાદાને વાત કરી જ લીધી છે, બરોબર? હાલ તું હાલ, હબદે હાલ, મોઢું નથી કરવું. અમને તો ઘરની કાંઈ ખબર જ નથી. મહિના દીથા મુંબઈ ગયા હતા. આ મહેન્દ્રભાઈ છે ને કોઈક સોડિયારે લફડું કર્યું છે. હું વાત કરે છે તું? તો હવે એને લગ્ન કરીને ને ઘરે લાવવાના છે એ વાત સાંભળી. લગ્ન કરીને ઘરે લાવે છે? આયા ભાભી લે, આ તો નામ લીધું ને આવી ગયો. જવો તો ખરા. હા, હું કરીને આવ્યા પગાડી એ જો અમને પગે ના લાગતી, આઘી રહેશે અમારાથી. પગે નહીં લાગતા અમને. તને આ કુટુંબ પડતા જરી કે વિચાર નો થયો? આપણા ખાનદાની આ ખોડાની આબરૂનો જરી કે વિચાર નો થયો કે હું મારા ભાઈ ભાભીને હું મોટો બતાવી? મોટા ભાઈ વાત જાણે એમ છે કે તમે તો સુપર રહ્યો, તમને જરી શરમ ન આવી? પગાડીને લઈ આવ્યા, આ આબરૂ વઈ ગઈ, આપણા કોયડાની આબરૂ અંદર થૂથું કરશે આપણા ઘર ઉપર. તો ભલે ને થૂ કરે, અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, મને ખબર હતી.
આ ગામવાળા વાતો કરે છે, આપણા ઘરમાંય વાતો થાય છે, લગ્નને ખિલાફ છે, પ્રેમ લગ્નને. તો પણ હું આની વગર જીવી શકું એમ ન હતો, એટલે મેં એની સાથે લગ્ન કર્યા છે. તું એની સામે બોલે છે, આવું ખરાબ પગલું ભર્યું અને પાછો એની સામે બોલે છે. શું ખોટું પગલું ભર્યું મોટા ભાઈ? અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, એકબીજા વગર જીવી શકીએ એમ નહોતા ને, એટલે અમે લગ્ન કરી લીધા. એ મોટા ભાઈ હામું તો બોલવામાં ધ્યાન રાખો, એકબીજાને પ્રેમ કરીએ, જીવી શકતા નતા. આ શરમ છે ને, આ છોકરી યારે મૂકીને આવ્યા ભાગેડનું યારે, આ તો હાવ નાક શરમ વગર નથી જોવો નહીં. બોલવામાં ધ્યાન રાખજો ભાભી, તમે એને સન્માન ન આપો ને તો કાંઈ વાંધો નહીં, પણ એને અપમાન તો એનું કરતા જ નહીં. જોયું મોટા ભાભી કે કયો ને તમે? મહેન્દ્રભાઈ જરીક ઇજ્જત આબરૂનું તો જોવો. આવી રીતના ડાયરેક્ટ તમારે લગ્ન કરીને આવવાની શું જરૂર હતી? 5 માણા પસામાણા વચ્ચે લગ્ન કરીને લાવ્યા હોત તો? ભાભી અમારી પાસે બીજો રસ્તો જ નહોતો, કારણ કે તમે જ જોવો નહીં, આ બે ગામ વસાડે દુશ્મનાવટ હાલે છે, બે સરપંચના ડખા હાલે છે, એટલે એકબીજા તો કઈ વર વખેર કરવાના નથી, તો અમારા બેને બીજો શું રસ્તો અપનાવવાનો? તો હવે તમે બે લગ્ન કર્યા તો હું આ સમાધાન થઈ જાય બે ગામના સરપંચ વચ્ચે? અરે અમુકના વધારે ડખા થાય, વધારે ડખા, તે તો છે ને જીવવાનું હરામ કરી નાખ્યો. મોટા ભાઈ, મેં મારા ભાઈને વાત કરી હતી, પણ એ લોકો રાજી ખુશીથી ના માન્યા ને, એટલે અમારે આ રસ્તો અપનાવવો પડ્યો. હા, ઘરના કોઈ માયના નહીં એટલે મારા દેરને ભગાડી દીધો કે પછી કોઈ છોકરો તો આ નતો પાડતો. કાંઈ વાંધો નહીં ભાભી, એને બહુ શોખ છે ને આ ઘરની વહુ બનવાનો, તો છે ને સવારમાંથી કાલથી વહેલી ઉઠી જશે 4 વાગ્યામાં હો, અને ઢોર ધોઈ નાખજે, વાહિંદુ કરી નાખજે, હંધુય કામ કરવા મળશે, અને ખેતરે વહી જાજે. જો અમારા ઘરમાં છે ને ઇજ્જત આબરૂ છે, માથું ઢાંકવાનું, લાશ કાઢીને કામકાજ કરવાનું, આમ ઉઘાડા માથે નહીં રહેવાનું, બરાબર છે? એટલે એ રીતના માન મર્યાદા જાળવીને રહેજો, અને આ ઘરના બધાય કામ કરવાની તેવડ હોય તો જ આ ઘરમાં પગ ટકાવજો, નકર અત્યારે તમારા માટે દરવાજા ખુલ્લા છે. અને આમ ઊભી છે હું, લાશ કાઢ, મોટા ભાઈની લાશ કાઢ, આમ માથે ઓઢેનું. હું તો એની દીકરી સમાન છું એટલે, પણ તું કાંઈ દીકરી સમાન નથી. ભાભી, હું ભલે ભાગીને આવી, પણ મને છે ને હંધાઈ કામ આવડે છે, કારણ કે હું પિયરમાં છે ને મારા ભાઈ બહેન અમે એકલા જ રહેતા હતા, મા બાપ તો બીજે ગામ રહેતા હતા, એટલે મને હંધુય કામ આવડે છે. જો આ બોલે છે એ પ્રમાણે જો એ નહીં વર્તે ને, અને પછી જો ઘરમાં ને ઘરમાં ડખા થાય, અને પછી જો એના રસ્તે તું તારા રસ્તે આવીશ ને, તો આ ગામમાં છે ને આપણી આબરૂ નહીં રહે. તને ખબર છે કે ખાનદાન જોઈને આપણે છે ને વેહવાળાને લગ્ન થાય છે, અને તું એમણા આ લગ્ન કરી નાખ્યા, તો હવે અમારે હું સમજવું આમાં તમારું? મારે તો બોલતા જીભે નથી પડતી. મોટા ભાઈ, આવાજો, આને યારે છે ને વહીવટ ન કરો. હાલો એ ચિંતા તમે છોડી જો બધી, એ તમ તારે બધુંય કામ કરશે, પણ તમે ધ્યાન રાખજો, એને માન સન્માન આપજો, બીજું કાંઈ નથી આપણે જોતું. સારું લાગશે ને તો આપશું, નકર તમે તમારા બાયડીને માન આપ્યા કરો. માન સન્માને લાયક નથી ભાગેડું. અને સમજી લેજે, આ ઘરના નીતિ નિયમો પ્રમાણે જ રહેવું પડશે. માથે ઓઢવાનું, ઘરના કામ કરવાના, વડીલોની સામે બોલવાનું નહીં, અને દી ઉગ્યા પહેલા ઉઠી જવાનું, એ બધું આ ઘરના નિયમ પ્રમાણે જ કરવાનું છે. કાન ખોલીને સાંભળી લેજે ને તું એને સમજાવી દેજે આપણા ઘરના નિયમો. સારું મોટા ભાઈ. દવણાને બધું મારે. હલી એ હજી હું અહીંયા હલ હલ કરો છો? ઘરના કામ નથી પતાવ્યા? આ બેડા ઉટકવાના જ ને, એટલે પાણી ગોરામાં રેડું છું. પાણી વહી ગયું પછી તમે બેડા વિસળો હે? ભાભી, હમણાં બધુંય કામ થઈ જાહે. હું બધું થઈ જાહે? હજી ફળિયું વાળવાનું બાકી છે, આ ઠોબર અહીંયા પડ્યા સાના, હજી આ બેડા ઓટકવાના બાકી છે, ગોળા વિસળવાના બાકી છે. આ આટલું બધું મોડું હોતું હશે કાંઈ? ભાભી, હું ઘરમાં સાફસૂફ કરતી હતી, હંજવારી પોતા કર્યા. ઘરમાં સાફસૂફ કરતી હતી ઝાલટાણે? એટલી બુદ્ધિ હાલેસ કે નહીં? બસ તને ખાલી મારો દેર જ દેખાય, બીજું કાંઈ ઘરમાં દેખાય જ છે. ના ભાભી, એવું કાંઈ નથી. હું આ ઘરની નવી છું તો મને ખબર ના હોય કે હજી આના રીત રિવાજ શું છે, પણ તમે ભાભી શીખવાડી દેહો ને તો હું હંધુય શીખી જઈશ. હા, તું ભાગીને આવી ને આ ઘરમાં, એને 1 મહિનો થઈ ગયો છે, પછી છે ને શીખવાડવાનું ન હોય. આમથી તો બહુ પાવર કરતી હતી આવી તઈ કે મારા ભાઈના ઘરે હું બધું કામ કરું છું, મને બધું આવડે જ છે. તો હવે ક્યાંય ગયા તમારા આ બધા વાવેતર? ભાભી, તમે હર વખત કીધા રાખો છો કે ભાગીને આવી, ભાગીને આવી. ભાગીને આવી તો શું થઈ ગયું? હું કંઈ ખરાબ ઘરની દીકરી તો નથી ને, અને ઇજ્જત તો મારા મા બાપની વધારે ગઈ છે. તમારે તો ઘરમાં દીકરાની વહુ આવી છે ને. તો અમે નહોતા લેવા આવ્યા, તમે તમારી હાથે ડાયા થઈને આવ્યા. એટલે ઇજ્જત આબરૂની પહેલાં તમારે જોવાનું હોય. તમારા બાપની ઇજ્જત જાય છે, આબરૂ જાય છે, તો પછી જોઈ ન હોય ને તો આવી રીતના ભગાય જ નહીં, બહુ આબરૂની પડી હોય તો. અમે નહોતા તેડવા આવ્યા.
ભાભી તમારે તો અમુકનાનું ધ્યાન રાખવું જોઈએ મારું. હું મારા માવતરનું ઘર છોડીને આવી છું, તો તમારે તો મને પ્રેમ ને લાગણી ના આપવાનું હોય છે. એની બદલે તમે મને ધૂતકારો છો. મારા દેર છે નહીં, ભરી ભરીને પ્રેમ કરે છે તને. મારા બધા એના હાટાની લાગણી તારા પર વરસાવે છે. પછી અમારા પ્રેમની તારે શું જરૂર છે? હા, તું હોમાણા વશ્યથી ને 4 ફેરા ફરીને અમારા ઘરે આવ્યું હોત ને તો તારા ઉપર ફૂલડા વરસાવત, આમ આરતી ઉતારત, ઓખણા પોખણા કરત અને ગામ ધુવાડો બંધ રાખીને બધાને જમણવારે કરત. પણ આ બધું છે ને તારા નસીબમાં નહીં હોય. તો ભાભી એવું જરૂરી થોડુંક છે કે હું બધાય માણા વસારે 4 ફેરા ફરીને આવું તો જ માન સન્માન મળે અને તો જ હું હારી ગણાવ. માણાના સંસ્કાર જોવાના હોય છે, પણ તમને તો એ કંઈ દેખાતું જ નથી મારામાં. સંસ્કારી હોય ને તો એ ભાગીને આવે જ નહીં, બરાબર છે? અને માન સન્માનની વાત રહી તો એ તો તને ક્યારેય નહીં મળે. કારણ કે માન સન્માન એ વ્યક્તિને મળે છે જે બાપની ઇજ્જત આબરૂને જાળવી રાખે. નેવે મૂકીને આવે ને એને કોઈ માન સન્માન નથી મળતા. એટલે આ વાતની તું આશા નહીં રાખતી, બરાબર છે? તો ભાભી તમે મને હું જિંદગી આખી આમને સંભળાવ્યા જ રાખશો? હા, સાંભળવું પડે. આપણે કામ જ એવું કર્યું છે. ભાભી 2 હાથ જોડું છું, તમે મને આમ મેણા ટોણા ના મારો ને તો સારી વાત છે. સારી વાત હોય ને તો આ કામ બધા સીંધવા પડે ને એ કાલથી સીંધવા ન પડે, બરાબર છે? બધાય અમે કઈ નહીં પેલા કામ થઈ જવા જોઈએ. અમે કઈ તમારા નોકરાણીઓ નથી કે તમે ઉઠોથી તમારી સારવાર માટે તૈયાર રહી ને હાજર રહીએ ને કામ કરીએ, બરાબર છે? અમે અમારા કામ કરીએ ને તમારી જે ફરજમાં આવે ને બધું કામ કરી નાખવાનું. કેવું શું પડે રોજ ને રોજ? હા ભાભી, અંધાઈ કામ કરી નાખીશ. તમને કહેવાનો મોકો નહીં આપું, પણ તમે મને છે ને ઘડીએ વારે મારા મા બાપ વિશે ના બોલતા અને ભાગેડું ભાગેડું ન કહેતા મને. હા, આખરું લાગે છે? લાગે જ ને. આપણે કામા જેવા કર્યા છે. કોઈ ભોળા બિચારા છોકરાને ફસાવીને ભોળવીને એની અરે જબરદસ્તીથી ને છેડાછેડી બાંધીને ગળે વળગીને આવી ગયા. કારણ કે ખાનદાન ખોવડું હતું, જમીનદારનું ઘર હતું અને ખાતું પીતું ઘર મોભાવાળું. અને એનો મોભો કેમ પાડવો એ તો આ તારી જેવી સોડિયું પાસેથી શીખવાનું હોય. ભાભી મારે તો આ ઘરમાં ખાલી એક નાનકડી જગ્યા જ જોઈએ છે, મારે બીજું કાંઈ નથી જોતું. તે ન મળે. અમે 500 માણા વચ્ચે પૌણીને આવ્યું ને તોય 10 વર્ષ સુધી અમારે બધું વેઠવું પડ્યું છે. ત્યારે અમને આ ઘરમાં માન મળ્યું છે. ડાયરેક્ટ સીધા માન સન્માન ન મળી જાય. આશા નહીં રાખતા ને ફટાફટ કામ પતાવો. આમ